નડિયાદ ખાતે 69મી અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવનું આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, જિલ્લા રમતગમત અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ખેડા નડિયાદના સંયુક્ત ઉપક્રમે નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 69મી અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। 27 સપ્ટેમ્બર સુધી ચાલનારી આ સ્પર્ધામાં વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓના 1400થી વધુ રમતવીરો ભાગ લઈ રહ્યા છે। આ સ્પર્ધામાં હાજર રહીને કલેક્ટર અમિત પ્રકાશ યાદવે વિજેતા ખેલાડીઓને મેડલ પહેરાવીને તેમનું અભિવાદન કર્યું હતું અને ખેલ દિલી માટે તેમને પ્રોત્સાહિત કર્યા હતા। આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે 70 વર્ષથી ચાલી રહેલી સ્કૂલ ફેડરેશન સ્પોર્ટ્સ ઇવેન્ટ એક મહત્વપૂર્ણ રમત સ્પર્ધા છે, જે રમતવીરોને પોતાની પ્રતિભા દર્શાવવાની તક પૂરી પાડે છે। કલેક્ટરે તમામ ખેલાડીઓને ખેલ દિલી સાથે રમવાની અપીલ પણ કરી હતી। તેમણે નડિયાદ સ્પોર્ટ્સ એકેડમીની કામગીરીની પણ પ્રશંસા કરી હતી। અંડર 17 વયજૂથની સ્પર્ધાઓમાં વિજેતાઓને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન સૌએ પોષણ અભિયાન અંતર્ગત શુદ્ધ પાણી, પૌષ્ટિક આહાર અને સાચી જીવનશૈલી અપનાવવાની પ્રતિજ્ઞા લીધી।